નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ રામસાગર તળાવમાં નાવા પડેલ બે વ્યક્તિ ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા। જાલોદ નગરના રામસાગર તળાવ ખાતે બે વ્યક્તિના ડૂબી જવાના સમાચાર નગરના ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સને મળતા તૈયારીમાં ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ રામસાગર તળાવ ખાતે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગના ઇન્ચાર્જ બચ્ચુભાઈ અને તેમના સ્ટાફની સુંદર કામગીરી અને સમય સૂચકતાથી તળાવમાં ડૂબી રહેલ બંને વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા। આ સમાચાર વાયુ વેગે નગરમાં ફરતા તળાવ પર મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડેલ હતા। ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મામલતદારના કર્મચારીઓને સાથે રાખીને મોક ડ્રીલ કરવામાં આવેલ છે। તે સાંભળીને સૌને હાશકારો થયેલ હતો અને આ યોજવામાં આવેલ મોક ડ્રીલમાં ફાયર વિભાગની સુંદર કામગીરીને ઉપસ્થિત સૌ લોકોએ સરાહી હતી। ગુજરાત સરકાર દ્વારા વર્ષા ઋતુ 2024ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અચાનક આવી પડેલ આપત્તિને પહોંચી વળવા મોક ડ્રીલ કરવાનું સૂચન દરેક નગરપાલિકાને કરેલ હતું। તેના ભાગરૂપે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ બચ્ચુભાઈ દ્વારા સમગ્ર ઘટનાક્રમનું વાસ્તવિક પરિસ્થિતિ હોય તેમજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ હતી અને તળાવમાં કોઈ ડૂબી નથી રહ્યું તે સાંભળીને ઉપસ્થિત સૌ લોકોએ હાશકારો લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।